મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે જે ગાદલાનો આપણે રિવ્યુ કરવાના છીએ આ ગાદલું છે ધ મેટ્રેસ કંપનીનું ઓર્થો બોન્ડ ગાદલું। જુઓ મિત્રો, આપણે અહીંયા ગાદલું રાખેલું છે, એક સેમ્પલ મેટ્રેસ રાખેલું છે જેને કારણે આપણે આનો રિવ્યુ કરી શકીએ। સૌથી પહેલા લુક જોઈએ તો ડિસેન્ટ લુક બનાવેલો છે અને આનો ફીલ જોઈએ તો મીડિયમ કડક ગાદલું છે, એટલે કે મીડિયમ ફર્મ ફીલ છે ગાદલાનો। મીડિયમ સોફ્ટ ફીલ કરતાં થોડુંક કડક ગાદલું છે અને ડ્યુઅલ કમ્ફર્ટ ગાદલું છે, એટલે કે એક બાજુ તમને મીડિયમ ફોર્મ લાગશે, ગાદલાને આપણે ફેરવી નાખીએ તો બીજી બાજુ ફૂલ્લી ફોર્મ એટલે કે વધારે કડક લાગશે। હવે મિત્રો આપણે આનું ફોર્મ સ્ટ્રક્ચર જોઈએ, કારણ કે ગાદલાની અંદર આખું ઇનોવેટિવ ફોર્મ સ્ટ્રક્ચર યુઝ કરેલું છે। સૌથી ઉપરનું મિત્રો ફેબ્રિક જોઈને તો ફેબ્રિક છે પ્રીમિયમ નીટેડ જેકાર્ડ ફેબ્રિક આપેલું છે અને આનો કલર પણ એ રીતનો છે કે મેલું ઓછું થાય। સાથે સાથે આનો ફીલ જોઈએ તો સ્મૂથનેસ વાળો ફીલ મળે છે આ ફેબ્રિકનો અને બ્રીધેબલ હોય, જેને કારણે ગરમી રિલેટેડ ઇસ્યુઝ આવવાના ચાન્સીસ આની અંદર બહુ ઓછા રહે। મિત્રો ગાદલામાં સૌથી ઉપર જે ફોમ યુઝ કરેલું છે એ છે સ્પાઇન સપોર્ટ પ્રોફાઇલ સિલ્ક ફોમ। જો આ પ્રકારનું ફોમ હોય છે, આની અંદર છે ને પ્રોફાઇલ બનેલા હોય, પ્રોફાઇલ વાળું ફોમ એક રાખેલું છે, હું તમને એનું સેમ્પલ બતાવું। જો આ રીતની ઉપર ડિઝાઇન બનેલી હોય છે ફોમની ઉપર। આ જે ડિઝાઇન હોય ને મિત્રો, ઈંડાનું જે ટ્રે હોય, ઈંડાની જે ટ્રે આવે ને એ ટાઈપનું સ્ટ્રક્ચર બનેલું હોય છે ફોમની ઉપર, જેને કારણે ગરમીનો ઇસ્યુ ગાદલાની અંદર ન આવે। સાથે સાથે તમારું જે વજન છે એ સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય, તો જ્યારે આની ઉપર સૂઈએ ત્યારે વધારે આઈડિયા આવે, કારણ કે આ આખું ફોમ છે અત્યારનું જોઈએ તો ઇનોવેટિવ ફોમ છે, ગરમીનો ઇસ્યુ ન આવે અને વજન વેચાઈ જાય, જેને કારણે બહુ કમ્ફર્ટેબલ લાગવાનું છે આ ગાદલું। અને મિત્રો જે આ ટોપ લેયરમાં જે ફોમ આપેલું છે HR એટલે કે હાઈ રેઝિલિયન્સ ફોમ છે। જો આ પ્રકારનું બાઉન્સ બેક વાળું ફોમ હોય છે, જેના કારણે લક્ઝરિયસ ફીલ પણ આવે, ખાલી પોચું જ ન લાગે, પોચાની સાથે સાથે થોડુંક જમ્પિંગ પણ આપવાનું છે। એની નીચે મિત્રો જે ફોમ યુઝ કરેલું છે આ છે બેકકેર બોન્ડેડ ફોમ, હાર્ડનેસ વાળું ફોમ હોય છે। જ્યારે તમે ગાદલામાં સૂવો, શરીરના વજનવાળા જે ભાગ છે એ ગાદલાની અંદર ખૂંચે, ત્યારબાદ એને એક સપોર્ટની રિક્વાયરમેન્ટ પડે, તો આ બોન્ડેડ ફોમ છે એ સપોર્ટનું કામ કરવાનું છે। તો ગાદલાના મિડલ લેયરમાં બેકકેર બોન્ડેડ ફોમ આપેલ છે અને હાઈ ડેન્સિટી હોય છે, જેને કારણે નજીકના ભવિષ્યની અંદર એમાં કોઈ સોફ્ટનેસ આવવાના ચાન્સીસ રહેતા નથી। અને મિત્રો ગાદલામાં સૌથી નીચે હાઈ ડેન્સિટી HR ફોમ આપેલું છે। જો આ રીતનું ફોમ હોય છે, હાઈ રેઝિલિયન્સ ફોમ, એટલે ગાદલું છે એ ડ્યુઅલ કમ્ફર્ટ બનવાનું છે। એક બાજુ મીડિયમ ફોર્મ લાગશે અને એક બાજુ ફોર્મ લાગશે, એટલે કે એક બાજુ કડક અને એક બાજુ સેજ ઓછું કડક, મીડિયમ સોફ્ટ કરતાં થોડુંક વધારે કડક એક બાજુ, એટલે ગાદલાની ઉપરની બાજુનો જે ફીલ છે ને એ મીડિયમ ફોર્મ ફીલ છે। ગાદલાને આપણે ફ્લિપ કરીએ એટલે કે ગાદલાની સાઈડ ફેરવી નાખીએ તો ઉપરનો જે ફીલ આવશે એ હાર્ડ આવશે, કડક ફોર્મનેસ વાળો ફીલ આવવાનો છે। એટલે આ ગાદલાને તમે બંને બાજુ યુઝ કરી શકો એઝ પર યોર રિક્વાયરમેન્ટ, જેવી તમારી રિક્વાયરમેન્ટ છે। ફોર્મનેસ યુઝ કરવી છે ગાદલામાં તો ફોર્મનેસ યુઝ કરો, મીડિયમ ફોર્મ યુઝ કરવું હોય તો ખાલી ગાદલાને ફેરવી નાખવાનું, નવું ગાદલું લેવા જવાની જરૂર ના પડે ભવિષ્યની અંદર, કારણ કે એક જ ગાદલાની અંદર બંને ફીલ આપી દીધા છે, તો જેવી નીડ હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો। મિત્રો હવે ગાદલામાં સૂઈને ચેક કરીએ કે ગાદલાનો ફીલ કેવો છે અને કઈ કઈ વ્યક્તિને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકશે। મિત્રો જ્યારે ગાદલામાં સૂઈને ત્યારે તમને આનો ફીલ છે મીડિયમ ફોર્મ લાગવાનો છે, એટલે કે ફોર્મનેસ હાર્ડનેસ વાળું ગાદલું છે, કડક આનો ફીલ છે। તો મિત્રો આ ગાદલાનો ફીલ જોતા આ ગાદલું કોને કોને આપણે રેકમેન્ડ કરશું? સામાન્ય રીતના જેને લોઅર બેક પેઇન છે, એટલે કે જે સ્પાઇન એરિયા આવે, સ્પાઇનમાં સૌથી નીચે કમરનો દુખાવો હોય તમને, તો આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે, કારણ કે કમર દર્દની અંદર રાહત આપવાનું છે આ ગાદલું। પ્લસ કોઈનો વજન વધારે હોય તો એવા લોકો માટે, એટલે કે 80 kg પ્લસના જે લોકો છે એના માટે પણ આ ગાદલું રેકમેન્ડેડ રહેવાનું છે બેક પેઇન પ્રિવેન્ટિવ તરીકે। એટલે કે અત્યારે કમરનો દુખાવો નથી, પરંતુ જો આ ટાઈપનું ગાદલું તમે યુઝ કરતા હોય તો ભવિષ્યમાં કમરના દુખાવા થવાના ચાન્સીસ ના રહે એ પ્રકારનું આ ગાદલું છે। સામાન્ય રીતના આ ગાદલું પેરેન્ટ્સ રૂમ એટલે કે દાદા દાદીના રૂમ માટે વધારે રેકમેન્ડેડ રહેવાનું છે। માસ્ટર રૂમમાં પણ તમે યુઝ કરી શકો, જો તમને બેક પેઇન છે તો પણ યુઝ કરી શકો, અને બેક પેઇન નથી અને તમારો વજન 80 કિલો અથવા એનાથી વધારે છે તો પણ આ ગાદલું તમારા માટે હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે। સામાન્ય રીતના જેટલું કડક ફીલવાળું ગાદલું હોય ને શરીર માટે સારું રહે, તો કડક ફીલવાળું ગાદલું તમને પસંદ હોય, હાર્ડનેસ વાળું, તો આ ગાદલું તમારા માટે હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે। મિત્રો ધ મેટ્રેસ કંપની ઓર્થોબોન્ડ ગાદલાની અંદર 8 વર્ષની વોરંટી આપે છે, એટલે કે 8 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેવાનું છે। મિત્રો વાત કરીએ આની કિંમતની તો 6x5 ફૂટના સાઇઝની અંદર 6 ઇંચનું ગાદલું તમે જોતા હોય તો આની MRP છે ઓલમોસ્ટ 23,400 રૂપિયા। મિત્રો આ MRP છે, જ્યારે તમે ગાદલું લેવા જતા હોય ત્યારે આમાં કાંઈ ને કાંઈ ઓફર છે, ડિસ્કાઉન્ટ છે ચાલતું રહેતું હોય છે, તો વધારાનો ફાયદો પણ મળતો હોય છે। મિત્રો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું એક નંબર આપી દઉં છું,
તમારે કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટ કંપનીમાં પણ વાત કરી શકશો.